સ્ટેશન પર ઉદાસ બેઠેલી વિધવા મહિલાને સફાઈ કરનારો છોકરો પોતાના ઘરે લઈ ગયો. પછી તેની સાથે જે કર્યું. મિત્રો, રેલવે સ્ટેશન પર એક સુંદર પર ભાંગી પડેલી જવાન વિધવા મહિલા એકલી બેઠી હતી, આંખોમાં દર્દ અને દિલમાં અંધકાર લઈને. ત્યારે જ ત્યાં કામ કરનારો એક ગરીબ છોકરો સફાઈ કર્મચારી તેને જુએ છે અને તેને પોતાના ઘરે લઈ જાય છે. પરંતુ તે રાત્રે છોકરાએ વિધવા મહિલા સાથે જે કર્યું તેનાથી આખી માનવતા મરી ગઈ. તે રાત્રે માત્ર તે મહિલાની જ નહીં પણ છોકરાની જિંદગી પણ હંમેશ માટે બદલી નાખી. એક એવું સત્ય સામે આવ્યું જેણે માનવતાને હચમચાવી દીધી. મિત્રો, પૂરી સાચી વાર્તા જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને આ વિડીયોને એક લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ઉત્તર પ્રદેશના એક નાના ગામમાં રહેતો એક નવયુવાન છોકરો રાહુલ, જેની ઉંમર આશરે 24 થી 25 વર્ષ હતી, જિંદગીથી વધારે આશાઓ રાખતો નહોતો, કારણ કે તેને બાળપણથી જ ગરીબીને એટલી નજીકથી જોઈ હતી કે સપના જોવાનું પણ તેને નકામું લાગતું હતું. તેનું ઘર માટીની દિવાલો અને પતરાની છતથી બનેલું એક નાનું ઝૂંપડું હતું, જ્યાં વરસાદનું દરેક ટીપું છત પરથી ટપકતું અને શિયાળામાં હવા અંદર સુધી ખૂંચતી હતી. રાહુલ દરરોજ સૂરજ નીકળતા પહેલા જાગી જતો અને પાસેના રેલવે સ્ટેશન પર જઈને સફાઈનું કામ કરતો. એક તેની રોજી હતી, એક તેની દુનિયા. તે પ્લેટફોર્મ પર સાવરણી ફેરવતો, કચરો ઉપાડતો અને બદલામાં તેને થોડા ઘણા પૈસા મળી જતા, જેનાથી ગમે તેમ કરીને પોતાનું પેટ ભરતો. પરંતુ તેની અંદર એક વસ્તુ બહુ ખાસ હતી, તેની ઈમાનદારી અને તેનું દિલ. તે દરેકની મદદ કરતો, ભલે પોતે ભૂખ્યો કેમ ન રહી જાય. તે જ રેલવે સ્ટેશન પર એક દિવસ કંઈક એવું થયું જેને તેની આખી જિંદગી બદલી નાખી. તે દિવસે સાંજનો સમય હતો. પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેન આવવામાં હજુ વાર હતી. લોકો આમ તેમ બેઠા હતા. રાહુલ હંમેશની જેમ સફાઈ કરી રહ્યો હતો કે ત્યારે જ તેની નજર એક ખૂણામાં બેઠેલી એક મહિલા પર પડી. તે મહિલા બાકી લોકો કરતાં અલગ હતી. તેના ચહેરા પર એક અજીબ દર્દ હતું. આંખો સૂજી ગયેલી હતી, જાણે બહુ રડી હોય. તેને સાદી સાડી પહેરી હતી, પરંતુ તેના ચહેરાની સુંદરતા તે સાદગીમાં પણ સાફ દેખાઈ રહી હતી. તેની ઉંમર આશરે 30 થી 32 વર્ષની વચ્ચે હશે. તે માથું નમાવીને ચૂપચાપ બેઠી હતી, જાણે દુનિયા સાથે તેનો કોઈ સંબંધ જ ન હોય. રાહુલે પહેલાં તો ધ્યાન ન આપ્યું, પણ થોડી વાર પછી તેને લાગ્યું કે આ મહિલા છેલ્લા કેટલાય કલાકોથી ત્યાં જ બેઠી છે અને તેને કંઈ ખાધું પણ નથી. તેની અંદર માનવતા જાગી ગઈ. તે ધીમેથી તેની પાસે ગયો અને બોલ્યો, "બહેનજી, તમે ઠીક છો? તમારે કંઈ જોઈએ છે?" મહિલાએ માથું ઊંચું કર્યું અને તેની આંખોમાં એવી રીતે જોયું જાણે તે બહુ દૂરથી પાછી ફરી હોય. તેનો અવાજ ધીમો અને તૂટેલો હતો. તેને કહ્યું, "મારે કંઈ નથી જોઈતું, હું ઠીક છું." પણ રાહુલ સમજી ગયો કે તે ઠીક નથી. તેને કંઈ પણ વિચાર્યા વગર પોતાની પાસે રાખેલું થોડું ખાવાનું તેની તરફ વધાર્યું અને બોલ્યો, "મારી પાસે વધારે તો નથી, પણ તમે ખાઈ લો." મહિલાએ પહેલાં ના પાડી, પણ પછી પોતાની હાલત જોઈને તેને ખાવાનું લઈ લીધું અને ધીરે ખાવા લાગી. રાહુલ ત્યાં જ ઊભો રહીને તેને જોતો રહ્યો. થોડી વાર પછી તેને પૂછ્યું, "તમે અહીં ક્યારના બેઠા છો? તમારું ઘર ક્યાં છે?" આ વખતે મહિલાની આંખોમાં આંસુ આવી ગયા. તેને ધીમેથી કહ્યું, "મારું હવે કોઈ ઘર નથી." આ સાંભળીને રાહુલના દિલમાં કંઈક ખૂચ્યું. તેને પૂછ્યું, "તમારું નામ શું છે?" મહિલાએ થોડી વાર ચૂપ રહ્યા પછી કહ્યું, "મારું નામ સીમા છે." રાહુલે ધીમેથી કહ્યું, "સીમાજી, જો તમને ખોટું ન લાગે તો તમે મારી સાથે ચાલી શકો છો. મારું ઘર નાનું છે, પણ તમે ત્યાં આરામથી રહી શકો છો. હું તમને અહીં આ હાલતમાં ન છોડી શકું." સીમાએ તેની તરફ જોયું, જાણે તે સમજવાની કોશિશ કરી રહી હોય કે શું ખરેખર આજે પણ દુનિયામાં એવા લોકો હોય છે જે કોઈ સ્વાર્થ વગર મદદ કરે. તેણે થોડી વાર વિચાર્યું, પણ ધીમેથી માથું હલાવ્યું. રાહુલ તેને પોતાની સાથે લઈને સ્ટેશનથી બહાર નીકળ્યો. રસ્તામાં બંને ચૂપ હતા, પણ તે ચૂપકીદીમાં પણ એક અજાણ્યો ભરોસો બંધાવા લાગ્યો. જ્યારે તેઓ તેના ઝૂંપડા પાસે પહોંચ્યા તો સીમાએ ચારે તરફ જોયું. નાનું ઘર, તૂટેલી દિવાલો, પણ અંદર એક સાફ સુથરો ખૂણો જ્યાં રાહુલે પોતાની નાની દુનિયા સજાવી રાખી હતી. રાહુલે સંકોચમાં કહ્યું, "મારું ઘર બહુ નાનું છે, પણ તમે અહીં રહી શકો છો. હું બહાર સૂઈ જઈશ." સીમાની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, "ના રાહુલ, હું અહીં ઠીક છું." તે જ રાતથી તેમની જિંદગી એક નવી દિશામાં વળવા લાગી. પણ રાહુલને ખબર નહોતી કે સીમાના દિલમાં કેટલાક ઊંડા જખમ છુપાયેલા છે. અને સીમાને ખબર નહોતી કે આ સાધારણ છોકરો તેની જિંદગીને ફરીથી જીવતા શીખવાનો છે. રાત ઊંડી થતી જતી હતી
અને ઝૂંપડીની બહાર પવન ફૂંકાઈ રહ્યો હતો. પણ અંદર બે તૂટેલા માણસો વચ્ચે એક નવી વાર્તા જન્મ લઈ રહી હતી. તે રાત પછી રાહુલની નાની ઝૂંપડીમાં એક અજીબ શાંતિ ઉતરી આવી. બહાર ભલે પવન તેજ હતો, પણ અંદર જાણે બે અધૂરી જિંદગીઓ ધીરે ધીરે એકબીજાનો સહારો બની રહી હતી. સવારમાં જ્યારે સૂરજની હળવી રોશની પતરાની છતના કાણામાંથી અંદર આવી, તો રાહુલ હંમેશની જેમ જલ્દી જાગી ગયો. પણ આજે તેની નજર સૌથી પહેલા સીમા પર ગઈ, જે ખૂણામાં ચૂપચાપ બેઠી હતી. તેની આંખોમાં આખી રાતના ઉજાગરાનો થાક હતો, પણ ચહેરા પર એક હળવી શાંતિ પણ હતી. રાહુલે કંઈ પણ કહ્યા વગર ચૂલા પર પાણી મૂક્યું અને ચા બનાવવા લાગ્યો. તેના હાથોની સાદગીમાં એક પોતાપણું હતું. તેને ધીમેથી કહ્યું, સીમાજી, તમે આરામ કરો, હું હમણાં આવું છું. પણ સીમાએ પહેલી વાર થોડી મક્કમતાથી કહ્યું, ના રાહુલ, હું પણ કંઈક કામ કરીશ. હું બોધ બનીને રહેવા નથી માંગતી. આ સાંભળીને રાહુલ હળવું હસ્યો અને બોલ્યો, અહીં કોઈના પર બોધ નથી. તમે બસ આરામથી રહો. પરંતુ સીમાની અંદરની આદતો આટલી જલ્દી બદલવાની નહોતી. તેને ઝૂંપડી સાફ કરવાનું શરૂ કરી દીધું. વાસણ ધોયા, ખૂણો વ્યવસ્થિત કર્યો. થોડી જ વારમાં તે તૂટેલી ફૂટેલી ઝૂંપડી એક ઘર જેવી લાગવા માંડી. રાહુલ જ્યારે સ્ટેશન જવા નીકળ્યો, ત્યારે તેણે એક ક્ષણ માટે પાછળ વળીને જોયું. સીમા ચૂલા પાસે બેઠી હતી અને તેની આંખોમાં પહેલીવાર એક હળવી આશા દેખાઈ રહી હતી. આખો દિવસ રાહુલ કામ કરતો રહ્યો, પણ આજે તેના ચહેરા પર થાક ઓછો અને સંતોષ વધારે હતો. સાંજે જ્યારે તે પાછો ફર્યો, તો તેને ઝૂંપડીમાંથી ખાવાની સુગંધ આવી. તે અંદર ગયો તો જોયું કે સીમાએ સાદું ખાવાનું બનાવ્યું હતું, દાળ અને રોટલી. પણ તેમાં એક પોતાપણું હતું, જે રાહુલે વર્ષોથી અનુભવ્યું નહોતું. તેણે બેસીને ખાવાનું ખાધું અને દરેક કોડિયા સાથે તેને એવું લાગ્યું જાણે તે હવે એકલો નથી રહ્યો. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. સીમા હવે તે ઝૂંપડીનો ભાગ બની ચૂકી હતી. તે રાહુલનું ધ્યાન રાખતી, તેના કપડાં ધોતી, તેના આવવાની રાહ જોતી. અને રાહુલ પણ હવે તેના વગર તે ઘરની કલ્પના કરી શકતો નહોતો. પણ આ બધાની વચ્ચે એક વસ્તુ હજુ પણ અધૂરી હતી, સીમાનો ભૂતકાળ, જે દર રાત્રે તેની આંખોમાં આંસુ બનીને ઉતરી આવતો. એક રાત્રે જ્યારે રાહુલ બહાર બેસી આકાશ જોઈ રહ્યો હતો, ત્યારે તેણે ધીમેથી પૂછ્યું, સીમાજી, તમે આટલા ઉદાસ કેમ રહો છો? તમારી સાથે શું થયું છે? સીમા થોડીવાર ચૂપ રહી, જાણે પોતાની અંદરના તોફાનને રોકવાની કોશિશ કરી રહી હોય. પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેને કહેવાનું શરૂ કર્યું, મારું પણ એક ઘર હતું રાહુલ, એક સારું ઘર, એક પતિ હતું. પણ તે માણસ નહોતો, તે મારા માટે એક સજા હતું. તે દરરોજ દારૂ પીને આવતો અને મને મારતો, ગાળો આપતો. મને એક ઇન્સાન નહોતો સમજતો. મેં બહુ સહ્યું રાહુલ, બહુ સહ્યું. કારણ કે મને લાગતું કે લગ્ન એક બંધન છે જેને નિભાવવું પડે છે. પણ એક દિવસ હદ પાર થઈ ગઈ. તેને મને એટલી ખરાબ રીતે મારી કે હું કેટલાય દિવસો સુધી ઊભી ન થઈ શકી. તે દિવસે મેં નિર્ણય કર્યો કે હવે નહીં. હું તેને છોડીને ચાલી આવી. પણ મારી કિસ્મત કદાચ વધારે કઠોર હતી. થોડા મહિનાઓ પછી ખબર મળી કે તે દારૂના નશામાં મરી ગયો. અને તે દિવસથી લોકો મને વિધવા કહેવા લાગ્યા. સમાજે મને જીવવા ન દીધી. દરેક નજરમાં મેણું હતું, દરેક વાતમાં તિરસ્કાર. હું તૂટી ચૂકી હતી રાહુલ, પૂરી રીતે તૂટી ચૂકી હતી. એટલે એક દિવસ બધું છોડીને અહીંયા આવી ગઈ. કદાચ ક્યાંક શાંતિ મળી જાય. આ કહેતા કહેતા સીમા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રાહુલ ચૂપચાપ તેની વાતો સાંભળતો રહ્યો. તેની આંખોમાં પણ આંસુ હતા, પણ તે મજબૂત રહ્યો. તેને ધીમેથી કહ્યું, હવે તમે એકલા નથી, હું છું તમારી સાથે. અને સાંભળતા જ સીમાએ પહેલી વાર કોઈના પર ભરોસો કર્યો. તેને આંસુઓની વચ્ચે હળવું સ્મિત આપ્યું. તે રાત્રે બંને ચૂપચાપ બેસી રહ્યા. પણ તેમની વચ્ચેનું અંતર હવે પહેલા જેવું નહોતું રહ્યું. હવે ત્યાં એક સંબંધ બનવા લાગ્યો હતો, જે નામનો મોહતાજ નહોતો. સમયની સાથે આ સંબંધ વધુ ઊંડો થવાનો હતો. પણ તેમને હજુ અંદાજ નહોતો કે આ રસ્તો એટલો સરળ નહીં હોય. કારણ કે સમાજની નજરો હવે તેમના પર ટકવાની હતી. દિવસો ધીરે ધીરે વીતી રહ્યા હતા. રાહુલની નાની ઝૂંપડી હવે માત્ર રહેવાની જગ્યા નહીં, પણ એક ઘર બની ચૂકી હતી, જ્યાં સવારની શરૂઆત ચાની સુગંધથી થતી અને રાતો એક સુકૂનભરી ખામોશીમાં પૂરી થતી. સીમા હવે પહેલા જેવી તૂટેલી અને ગભરાયેલી રહી નહોતી. તેના ચહેરા પર હવે એક હળવું સ્મિત રહેવા લાગ્યું હતું. અને રાહુલ માટે તે સ્મિત કોઈ સંપત્તિથી ઓછું નહોતું. રાહુલ રોજ સવારે કામ પર જતા પહેલા તેને પૂછતો કે તેને કંઈ જોઈએ છે કે નહીં. અને સીમા દર વખતે બસ એટલું જ કહેતી કે તું તારું ધ્યાન રાખજે. નાની નાની વાતોમાં જ બંને વચ્ચે કુંડો સંબંધ બનતો જતો હતો.
પણ જ્યાં એક તરફ આ સંબંધ મજબૂત થઈ રહ્યો હતો, ત્યાં બીજી તરફ ગામના લોકોની નજરો પણ હવે તેમના પર પડવા લાગી હતી. કેટલાક લોકોએ જોઈ લીધું હતું કે એક જવાન છોકરો પોતાના ઘરમાં એક વિધવા મહિલાને રાખી રહ્યો છે. અને બસ પછી શું હતું? ધીરે ધીરે વાતો ફેલાવા લાગી. ચોરે લોકો ચર્ચા કરવા લાગ્યા. કોઈ કહેતું આ યોગ્ય નથી, કોઈ કહેતું આ સમાજની વિરુદ્ધ છે, અને કેટલાક લોકો તો સીમાના ચારિત્ર પર જ આંગળી ઉઠાવવા લાગ્યા. રાહુલને આ બધું સાંભળીને ગુસ્સો આવતો, પણ તે ચૂપ રહેતો, કારણ કે તે જાણતો હતો કે સમાજને જવાબ આપવો સરળ ન થતો. એક દિવસ જ્યારે રાહુલ કામ પરથી પાછો ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેને રોકી લીધો અને મેણા મારવા લાગ્યા. બોલ્યા, રાહુલ, હવે તું મોટો માણસ બની ગયો છે, ઘરમાં જવાન સ્ત્રી રાખી લીધી છે, શરમ ન આવતી? રાહુલ ગુસ્સામાં જવાબ આપવા માંગતો હતો, પણ તેને પોતાની જાતને રોકી લીધી અને કંઈ પણ કહ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. પણ તેના દિલમાં આગ સળગી રહી હતી. જ્યારે તે ઘરે પહોંચ્યો તો સીમાએ તેના ચહેરાને ઉદાસી જોઈ લીધી. તેણે પૂછ્યું, શું થયું? રાહુલ પહેલાં તો ચૂપ રહ્યો, પણ પછી બધું કહી દીધું. આ સાંભળીને સીમાનો ચહેરો ફરી ઉતરી ગયો. તેની આંખોમાં એ જ જૂનો ડર પાછો આવી ગયો. તેણે ધીમેથી કહ્યું, રાહુલ, હું તારા માટે મુસીબત બની ગઈ છું. મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. રાહુલે તરત કહ્યું, એવી વાત ન કર, તું ક્યાંય નહીં જાય, આ ઘર તારું પણ છે. પણ સીમાના દિલમાં ડર બેસી ગયો હતો. તેને લાગવા માંડ્યું કે ક્યાંક તેના કારણે રાહુલની જિંદગી ખરાબ ન થઈ જાય. તે રાત્રે બંને ચૂપચાપ બેસી રહ્યા, પણ આ વખતે ખામોશી ભાડે હતી. બીજા દિવસે સવારે જ્યારે રાહુલ કામ પર ગયો, ત્યારે ગામના કેટલાક વડીલો તેના ઘરની બહાર આવી ગયા અને સીમાને સવાલો કરવા લાગ્યા. તેમણે કહ્યું, તું અહીં કેમ રહી છે? તારો તેની સાથે શું સંબંધ છે? સીમા ડરી ગઈ, પણ તેને હિંમત કરીને કહ્યું, હું બસ અહીં આશરો લેવા આવી છું. રાહુલે મારી મદદ કરી છે, પણ લોકોને સચ્ચાઈ સાથે કોઈ લેવા દેવા નહોતી. તેઓ માત્ર પોતાની વિચારધારાને સાચી સાબિત કરવા માંગતા હતા. જ્યારે રાહુલ પાછો આવ્યો ત્યારે તેને આ બધું જોયું અને ગુસ્સામાં આવીને તે લોકોને કહ્યું, અમારું ઘર છે અને હું જેને ઈચ્છું તેને અહીં રાખું. તમને સવાલ કરવાનો કોઈ હક નથી. ગામના લોકો ભડકી ગયા અને બોલ્યા, જો તું આવું જ કરીશ તો અમે તને ગામમાંથી કાઢી મૂકીશું. રાહુલે ડર્યા વગર કહ્યું કે જો સત્યની સાથે ઊભા રહેવું ખોટું છે તો હું આ ગામ છોડવા તૈયાર છું. આ સાંભળીને બધા ચૂપ થઈ ગયા, પણ તેમના મનમાં ગુસ્સો વધી ગયો. તે દિવસ પછી રાહુલ અને સીમા બંને સમજી ગયા કે હવે આ રસ્તો સરળ નહીં રહે. પણ આ બધાની વચ્ચે એક વાત વધુ સ્પષ્ટ થઈ ગઈ, તે કે હવે તેઓ એકબીજા વગર રહી શકતા નથી. તેમના દિલમાં જે સંબંધ બની ચૂક્યો હતો તે હવે માત્ર સહારાનો નહીં પણ પ્રેમનું રૂપ લેવા લાગ્યો હતો. પણ આ પ્રેમને નામ આપવું હજી બાકી હતું, અને સૌથી મોટી પરીક્ષા હજુ આવવાની બાકી હતી, કારણ કે સમાજની દિવાલો એટલી આસાનીથી તૂટવાની નહોતી. તે દિવસ પછી રાહુલ અને સીમાની જિંદગી જાણે એક નવા વળાંક પર આવીને ઊભી રહી ગઈ, જ્યાં દરેક સવારની સાથે એક નવો ડર અને દર રાતની સાથે એક નવી ચિંતા જન્મ લેવા લાગી. પણ આ બધું હોવા છતાં તેમના દિલની વચ્ચે જે સંબંધ બની ચૂક્યો હતો તે હવે પહેલા કરતાં ક્યાંય વધુ મજબૂત થઈ ગયો હતો. રાહુલ હવે પહેલા કરતાં વધુ મહેનત કરવા લાગ્યો હતો, કારણ કે તેને માત્ર પોતાના માટે નહીં પણ સીમા માટે પણ જીવવાનું હતું. તે સવારથી સાંજ સુધી સ્ટેશન પર કામ કરતો, ક્યારેક સાવરણી મારતો, ક્યારેક ભારે કચરાના કોથળા ઉપાડતો, ક્યારેક પ્લેટફોર્મ ધોતો અને ઘણીવાર તો તેને લોકોની ગાળો પણ સાંભળવી પડતી. પણ તે ચૂપચાપ બધું સહન કરી લેતો, કારણ કે જ્યારે સાંજે તે ઘરે પાછો ફરતો અને સીમાને દરવાજા પર ઊભેલી હસતી જોતો, ત્યારે તેનો બધો થાક જાણે એક પળમાં ઉતરી જતો. બીજી તરફ સીમા પણ હવે પૂરી રીતે તે ઘરને પોતાનું માની ચૂકી હતી. તે વહેલી સવારે જાગી જતી, પાણી ભરી લાવતી, ચૂલો સળગાવતી, ખાવાનું બનાવતી, આખા ઘરને સાફ રાખતી. તેની કોશિશ એ જ રહેતી કે રાહુલને કોઈ પણ વસ્તુની કમી ન અનુભવાય. પણ આ નાની નાની ખુશીઓની વચ્ચે ગામના લોકોની વાતો હવે ઝેર બનીને તેમના જીવનમાં ભળવા લાગી. લોકો હવે ખુલ્લેઆમ મેણા મારવા લાગ્યા. કોઈ કહેતું કે આ સંબંધ પાપ છે, કોઈ કહેતું કે આ સમાજની વિરુદ્ધ છે, અને કેટલાક લોકો તો રાહુલને ભડકાવવાની પણ કોશિશ કરતા કે તે સીમાને ઘરની બહાર કાઢી મૂકે. પણ રાહુલ દર વખતે એક જ વાત કહેતો કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી હોતો. અને આ જ વાત ધીરે ધીરે તેને ગામના લોકોની નજરમાં ખોટો સાબિત કરવા લાગી. એક દિવસ તો હદ જ થઈ ગઈ, જ્યારે ગામના કેટલાક માથાભારે લોકો તેના ઘરે ઘસી આવ્યા અને સીમા પર
ઊંચા અવાજે સવાલ કરવા લાગ્યા. તેમણે કહ્યું જો તે અહીંથી નહીં જાય તો રાહુલને ગામની બહાર કાઢી મૂકવામાં આવશે. તે વખતે રાહુલ ઘરે નહોતો અને સીમા એકલી હતી. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું, પણ તેણે હિંમત ન હારી. તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે ક્યાંય નહીં જાય. તેને કોઈ ખોટું કામ કર્યું નથી. તે માત્ર એક સુરક્ષિત જગ્યાએ રહી છે. પણ તે લોકોને તેની વાત સાંભળવી જ નહોતી. તેઓ બસ તેને ડરાવવા માંગતા હતા. ત્યારે જ રાહુલ ત્યાં પહોંચી ગયો અને તેને આ બધું જોયું. તેનું લોહી ઉકળી ઉઠ્યું. તેને તે લોકોની સામે ઊભા રહીને કહ્યું કે જો કોઈને પણ સમસ્યા છે તો તે મારી સાથે વાત કરે. સીમાને કોઈ કંઈ નહીં કહે. તેની આંખોમાં એવો આત્મવિશ્વાસ હતો કે થોડીવાર માટે બધા ચૂપ થઈ ગયા. પણ જતાં જતાં તેમણે ધમકી આપી કે જો આ બધું નહીં અટકે તો પરિણામ સારું નહીં આવે. તે દિવસ પછી રાહુલ અને સીમા બંને સમજી ગયા કે હવે તેમને માત્ર સમાજથી જ નહીં પણ સંજોગો સામે પણ લડવું પડશે. પણ આ બધાની વચ્ચે એક બીજો બદલાવ થઈ રહ્યો હતો. તે એક કે હવે તેમની વચ્ચેનો સંબંધ વધુ ઊંડો થઈ ચૂક્યો હતો. તેઓ એકબીજા વગર પોતાને અધૂરા અનુભવવા લાગ્યા હતા. એક રાત્રે જ્યારે બંને બહાર બેઠા હતા અને આકાશમાં તારા ચમકી રહ્યા હતા, ત્યારે રાહુલે ધીમેથી કહ્યું, સીમાજી, શું તમને ક્યારે એવું લાગે છે કે આપણે બંને એકબીજા માટે બન્યા છીએ? આ સાંભળીને સીમા થોડી ક્ષણો માટે ચૂપ રહી ગઈ. તેના દિલના ધબકારા વધી ગયા. તેને ક્યારેય વિચાર્યું તો હતું, પણ કહેવાની હિંમત નહોતી કરી શકી. તેને ધીમેથી કહ્યું, રાહુલ, આ રસ્તો સરળ નથી. લોકો આપણને ક્યારેય સ્વીકારશે નહીં. રાહુલે તરત કહ્યું, મને લોકોની પરવા નથી. મને માત્ર તમારી પરવા છે. તમારી ખુશી જ મારી ખુશી છે. આ સાંભળી સીમાની આંખોમાં આંસુ આવી ગયા. આટલા વર્ષોમાં પહેલીવાર કોઈએ તેના માટે આવું કહ્યું હતું. કોઈએ તેને બોધ નહીં પણ પોતાની જરૂરિયાત સમજ્યા હતા. તે રાત્રે બંને વચ્ચેનું અંતર પૂરી રીતે ખત્મ થઈ ગયું. હવે આ સંબંધ માત્ર સહારાનો નહીં પણ પ્રેમનો બની ચૂક્યો હતો. પરંતુ પ્રેમ જેટલો સુંદર હોય છે તેટલો જ કઠિન પણ હોય છે. કારણ કે હવે તેમને પોતાના સંબંધને દુનિયા સામે સાબિત કરવાનો હતો. તેમને બતાવવાનું હતું કે સાચો સંબંધ સમાજની બનાવેલી દિવાલોથી મોટો હોય છે. બીજા જ દિવસે રાહુલે એક મોટો નિર્ણય લીધો. તેને ગામ છોડીને શહેરમાં જવાનું વિચાર્યું, જેથી ત્યાં તે નવી શરૂઆત કરી શકે, જ્યાં કોઈ તેમને જજ ન કરે, જ્યાં તેઓ ખુલીને જીવી શકે. પણ આ નિર્ણય સરળ નહોતો, કારણ કે આ ગામમાં તેની બધી યાદો હતી, તેના મૂળિયા હતા. પણ હવે તેની પાસે એક કારણ હતું, સીમા. અને તે જ કારણે તેને હિંમત આપી કે તે બધું છોડીને આગળ વધી શકે. સીમાએ પહેલાં તો ના પાડી, પણ પછી તેને પણ સમજી લીધું કે જો તેમને એક નવી જિંદગી જોઈએ છે તો તેમને આ કદમ ઉઠાવવું જ પડશે. અને આ જ નિર્ણયની સાથે તેમની જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થવાનો હતો, જ્યાં તેમને ફરીથી બધું બનાવવાનું હતું. પોતાની ઓળખ, પોતાનું ઘર, પોતાના સંબંધને એક નામ આપવાનું હતું. પણ આ રસ્તો પણ સરળ થવાનો નહોતો, કારણ કે કિસ્મત હજુ પણ તેમની પરીક્ષા લેવા માટે તૈયાર બેઠી હતી. રાહુલ અને સીમાએ જ્યારે ગામ છોડવાનો નિર્ણય કર્યો, ત્યારે તે માત્ર એક જગ્યા નહીં પણ પોતાના વીતેલા ડર, મેણા અને દર્દને પાછળ છોડવાનો નિર્ણય હતો. પણ દરેક નવી શરૂઆતની એક કિંમત હોય છે, અને તેમને પણ તે કિંમત ચૂકવવાની હતી. બીજા જ દિવસે સવારે જ્યારે સૂરજના હળવા કિરણો ઝૂંપડીની અંદર આવ્યા, ત્યારે બંનેએ વધારે સામાન લીધા વગર બસ થોડા કપડાં અને જરૂરી વસ્તુઓ એક નાના બેગમાં રાખી અને ગામને છેલ્લી વાર જોયું. તે માટીમાં તેમની યાદો હતી, દર્દ પણ હતું અને શાંતિ પણ. પણ હવે તે બધું પાછળ છૂટવાનું હતું. રાહુલે એક લાંબો શ્વાસ લીધો અને સીમા તરફ જોયું. તેની આંખોમાં થોડો ડર હતો, પણ સાથે સાથે એક વિશ્વાસ પણ હતો. રાહુલ પરનો ભરોસો, અને આ ભરોસો જ તેમની સૌથી મોટી તાકાત હતી. બંને ધીમે ધીમે ડગલા ભરતા ગામની સીમા ઓળંગી ગયા. રસ્તામાં ચારે બાજુ ખામોશી હતી, પણ એ ખામોશીમાં એક નવું સપનું આકાર લઈ રહ્યું હતું. શહેરમાં પહોંચતા જ તેમને અસલી સંઘર્ષનો અહેસાસ થયો. ત્યાં ગામ લોકો મેણા મારતા હતા. ત્યાં શહેરમાં તેમને કોઈ ઓળખતું જ નહોતું, પણ અહીં જીવવા માટે દરરોજ લડવું પડતું હતું. રાહુલે ઘણી જગ્યાએ કામ શોધવાની કોશિશ કરી, પણ દરેક જગ્યાએ કાં તો અનુભવ માંગતા અથવા ઓળખાણ, જે તેની પાસે નહોતી. આખરે તેને એક બાંધકામની જગ્યાએ મજૂરીનું કામ મળી ગયું. ત્યાં આખો દિવસ ઈંટો ઉપાડવી પડતી, સિમેન્ટ વહન કરવો પડતો, અને બદલામાં એટલા જ પૈસા મળતા કે 2 ટકનું જમવાનું નીકળી શકે. બીજી તરફ સીમાએ પણ હાર ન માની. તેને નજીકના ઘરોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. ઝાડુ, પોતા, વાસણ, રસોઈ, જે પણ કામ મળ્યું તે કરતી ગઈ.
શરૂઆતના દિવસો ખૂબ કઠિન હતા. ઘણીવાર બંને થાકીને લોથપોથ થઈ જતા. ઘણીવાર ખાવાનું પણ સરખું ન મળતું. પણ દરરોજ રાત્રે જ્યારે તેઓ એકબીજાની સાથે બેસતા ત્યારે તેમને લાગતું કે તેઓ એકલા નથી, અને આ અહેસાસ જ તેમને બીજા દિવસે ફરીથી ઊભા થવાની તાકાત આપતો. ધીમે ધીમે તેમણે શહેરમાં એક નાનકડો રૂમ ભાડે લીધો. એ રૂમ ખૂબ નાનો હતો. ત્યાં ન તો સરખી હવા આવતી કે ન પ્રકાશ, પણ એ તેમનો પોતાનો હતો. ત્યાં તેમને કોઈ મેણા નહોતું મારતું, કોઈ તેમના સંબંધ પર સવાલ નહોતું ઉઠાવતું. ત્યાં તેઓ ખુલીને હસી શકતા હતા, રડી શકતા હતા, અને સૌથી મોટી વાત એ કે તેઓ સાથે રહી શકતા હતા. સમયની સાથે તેમની મહેનત રંગ લાવવા લાગી. રાહુલે મજૂરીની સાથે સાથે બીજું કામ પણ શીખવાનું શરૂ કર્યું. તેને એક કોન્ટ્રાક્ટર સાથે કામ કરતાં કરતાં ઈંટો ચણવાનું અને દિવાલ બનાવવાનું કામ શીખી લીધું. હવે તેની મજૂરી થોડી વધી ગઈ હતી. બીજી બાજુ સીમા પણ હવે કામમાં નિપુણ થઈ ગઈ હતી, અને જે ઘરોમાં તે કામ કરતી ત્યાં લોકો તેની પ્રામાણિકતા અને મહેનતથી ખુશ રહેવા લાગ્યા. પણ આ બધાની વચ્ચે તેમના દિલમાં એક જ સવાલ વારંવાર ઉઠતો કે શું તેમનો સંબંધ હંમેશા આમ જ અધૂરો રહેશે? શું તેમને ક્યારેય સમાજની સામે પોતાનો સંબંધ સ્વીકારવાની તક મળશે? એક રાત્રે જ્યારે બંને જમીને બેઠા હતા ત્યારે રાહુલે હિંમત ભેગી કરી અને કહ્યું, સીમા, હું હવે વધુ રાહ જોઈ શકું તેમ નથી. હું ઈચ્છું છું કે આપણે આ સંબંધને એક નામ આપીએ. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. સાંભળતા જ સીમાની આંખોમાં આંસુ આવી ગયા. આ એક ક્ષણ હતી જેનું તેને કદાચ ક્યારેય સપનું જોયું હતું, પણ સંજોગોએ તેને સપના જોતા પણ રોકી દીધી હતી. તેણે ધીમેથી કહ્યું, રાહુલ, શું આ સાચું હશે? લોકો શું કહેશે? રાહુલે તેનો હાથ પકડીને કહ્યું, મને હવે કોઈની પરવા નથી. મેં જિંદગીમાં ઘણું ગુમાવ્યું છે, પણ હવે હું તને ગુમાવવા નથી માંગતો. તું મારી સાથે રહે, બસ એ જ ઘણું છે. સીમા થોડી ક્ષણ ચૂપ રહી અને પછી તેને માથું હલાવ્યું. તેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે આ આંસુઓમાં દર્દ નહીં પણ ખુશી. બીજા દિવસે બંને મંદિરે જઈને સાદગીથી લગ્ન કરી લીધા. ન કોઈ શોર બકોર હતો કે ન કોઈ ભીડ. બસ બે દિલ હતા જે એકબીજાના થઈ ગયા હતા. રાહુલે તેના કપાળમાં સિંદૂર લગાવ્યું, અને તે જ ક્ષણથી તેમનો સંબંધ પૂરેપૂરો એક નવું રૂપ લઈ ચૂક્યો હતો. લગ્ન પછી તેમની જિંદગીમાં એક નવો સુકૂન આવી ગયો. હવે તેઓ માત્ર સાથે નહોતા, પણ એકબીજાના જીવનસાથી બની ચૂક્યા હતા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે અસલી પરીક્ષા હજુ બાકી હતી. તેમને હવે આ સંબંધ નિભાવવાનો હતો, દરેક મુશ્કેલીનો સામનો કરવાનો હતો, અને સાબિત કરવાનું હતું કે સાચો પ્રેમ કોઈ પણ સંજોગો કરતાં મોટો હોય છે. ધીમે ધીમે તેમણે પોતાની જિંદગીને વધુ સારી બનાવવાની કોશિશ શરૂ કરી દીધી. રાહુલે પોતાના કામને વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું, અને થોડા જ મહિનાઓમાં તેણે એટલું શીખી લીધું કે તેને નાનો કોન્ટ્રાક્ટ મળવા લાગ્યો. તો સીમાએ પણ પોતાના કામની સાથે સાથે સિલાઈ શીખવાનું શરૂ કરી દીધું. હવે તેમની પાસે થોડી બચત પણ થવા લાગી હતી. તેમની જિંદગી હવે ધીમે ધીમે પાટા પર આવી રહી હતી, પણ અંદર ક્યાંક ને ક્યાંક બંને જાણતા હતા કે તેમનો ભૂતકાળ તેમને ક્યારેય પૂરેપૂરો છોડવાનો નથી, અને કદાચ એક દિવસ ફરીથી તેમને ભૂતકાળનો સામનો કરવો પડશે. પણ આ વખતે તેઓ એકલા નહીં હોય, તેઓ સાથે હશે, અને એ જ તેમની સૌથી મોટી તાકાત હશે. લગ્ન પછી રાહુલ અને સીમાની જિંદગીમાં જે સુકૂન આવ્યો હતો તે તેમના માટે કોઈ સપનાથી ઓછો નહોતો. પણ અસલી જિંદગી માત્ર ખુશીઓથી નથી બનતી. તેમાં દર્દ, જવાબદારીઓ અને વીતેલા સમયના પડછાયા પણ સામેલ હોય છે. તેમનો નાનકડો ભાડાનો રૂમ હવે ઘર બની ચૂક્યો હતો, જ્યાં સવારની શરૂઆત ચાની સુગંધથી થતી અને રાત એકબીજાના સહારે પૂરી થતી. પણ દરેક સવારની સાથે એક નવો પડકાર પણ આવતો હતો. રાહુલ હવે પહેલાં કરતાં વધુ મહેનત કરવા લાગ્યો હતો, કારણ કે હવે તે માત્ર પોતાના માટે નહીં પણ પોતાની પત્ની માટે જવાબદાર હતો. તે સવારે વહેલો ઉઠતો, કામ પર જતો, આખો દિવસ તડકામાં પરસેવો પાડતો, અને સાંજે થાક્યો પાક્યો ઘરે પાછો ફરતો. પણ જેવો તે દરવાજો ખોલતો અને સીમાને હસતી જોતો તો તેનો બધો થાક જાણે ગાયબ થઈ જતો. બીજી બાજુ સીમા પણ હવે માત્ર એક ગૃહિણી નહીં પણ રાહુલની તાકાત બની ચૂકી હતી. તે ઘર સંભાળતી, કામ પર જતી અને દરેક રીતે રાહુલનો સાથ આપતી. પણ આ બધાની વચ્ચે તેના દિલમાં ક્યાંક ને ક્યાંક તેનો ભૂતકાળ હજી પણ જીવતો હતો. એ ભૂતકાળ જે તેને ક્યારેક ક્યારેક ડરાવતો હતો, રાત્રે જગાડી દેતો હતો. ઘણીવાર એવું બનતું કે તે અચાનક ડરીને જાગી જતી અને તેના શ્વાસ તેજ થઈ જતા. રાહુલ આ બધું અનુભવતો હતો,
પણ તે તેને ક્યારેય મજબૂર નહોતો કરતો કે તે પોતાના દર્દને ફરીથી જીવે. તે બસ ચૂપચાપ તેનો હાથ પકડી લેતો અને તેને ભરોસો અપાવતો કે હવે બધું બરાબર છે. પણ નસીબને કદાચ તેમની ખુશીઓ આટલી સરળતાથી મંજૂર નહોતી. એક દિવસ જ્યારે સીમા પોતાના કામેથી પાછી ફરી રહી હતી, ત્યારે રસ્તામાં તેને તેના જૂના ગામનો એક માણસ મળી ગયો. તેને જોઈને સીમાનો ચહેરો એકદમ ફીકો પડી ગયો. તે માણસ તેને ઓળખી ગયો હતો. તેણે પાસે આવીને મેણા મારવાનું શરૂ કર્યું અને કહ્યું, અરે તો તું અહીં છે, તારા નવા પતિ સાથે મજા કરી રહી છે. તારો ભૂતકાળ શું આટલી જલ્દી પૂરો થઈ ગયો? આ સાંભળીને સીમા અંદરથી ધ્રુજી ગઈ, પણ તેને પોતાની જાતને સંભાળી અને ત્યાંથી જલ્દી નીકળી ગઈ. પણ એ દિવસ પછી તેનો ડર ફરીથી જાગી ગયો. તેને લાગ્યું કે તેનો ભૂતકાળ હવે તેનો પીછો નહીં છોડે. જ્યારે તેને આ વાત રાહુલને જણાવી, ત્યારે રાહુલે તેને દિલાસો આપ્યો અને કહ્યું કે હવે કોઈ ફરક નથી પડતો, તે તેની સાથે છે અને હંમેશા રહેશે. પણ અંદર ખાને રાહુલ પણ સમજી ગયો હતો કે હવે તેમણે પોતાના ભૂતકાળનો સામનો કરવો જ પડશે. થોડા દિવસો પછી એ જ માણસ પોતાના કેટલાક સાથીઓ સાથે તેમના ઘર પાસે આવ્યો અને મોહલ્લામાં વાતો ફેલાવા લાગ્યો. તેને લોકોને જણાવ્યું કે સીમા પહેલાથી જ પરણેલી હતી અને હવે તેને બીજી વાર લગ્ન કર્યા છે. આ સાંભળીને આસપાસના લોકોની નજર બદલાવા લાગી. કેટલાક લોકો ગણગણાટ કરવા લાગ્યા, કેટલાક સવાલ કરવા લાગ્યા. પણ આ વખતે રાહુલ અને સીમા પહેલા જેવા નબળા નહોતા. તેમણે નક્કી કર્યું કે તેઓ કોર્ટથી ડરશે નહીં. રાહુલે તે લોકોની સામે ઊભા રહીને સાફ કહી દીધું કે સીમા તેની પત્ની છે અને તેના ભૂતકાળથી તેને કોઈ ફરક નથી પડતો. જો કોઈને વાંધો હોય તો તે સામે આવીને વાત કરે. તેના અવાજમાં એટલી સચ્ચાઈ હતી કે ઘણા લોકો ચૂપ થઈ ગયા. પણ આ લડાઈ આટલી સરળ નહોતી. સમાજની વિચારધારા આટલી જલ્દી બદલવાની નહોતી. પણ આ વખતે રાહુલ અને સીમાએ નક્કી કરી લીધું હતું કે તેઓ ઝૂકશે નહીં. તેઓ પોતાના સંબંધને કોઈની સામે ખોટો સાબિત થવા નહીં દે. આ સંઘર્ષની વચ્ચે એક બીજો બદલાવ તેમની જિંદગીમાં આવ્યો. સીમાએ સિલાઈનું કામ શરૂ કર્યું અને ધીમે ધીમે તેની પાસે કામ વધવા લાગ્યું. લોકો તેના કામના વખાણ કરવા લાગ્યા. તો રાહુલને પણ હવે નાના નાના કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા. તેમની આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. હવે તેમની પાસે એટલા પૈસા આવવા લાગ્યા હતા કે તેઓ પોતાના માટે કંઈક સારું વિચારી શકે. એક રાત્રે જ્યારે બંને અગાસી પર બેઠા હતા અને ઠંડો પવન વાઈ રહ્યો હતો, ત્યારે સીમાએ ધીમેથી કહ્યું, રાહુલ, શું તને ક્યારેક લાગે છે કે આપણે પણ એક દિવસ આપણું પોતાનું ઘર બનાવી શકીશું? રાહુલે હસીને કહ્યું, કેમ નહીં? આપણે મહેનત કરીશું અને ચોક્કસ બનાવીશું. આ સાંભળીને સીમાના ચહેરા પર એક ચમક આવી ગઈ. એ સપનું જે ક્યારેય તેને અશક્ય લાગતું, હવે ધીમે ધીમે સાચું થતું દેખાઈ રહ્યું હતું. પણ આ દરમિયાન તેના દિલમાં એક બીજો વિચાર આવ્યો. તેણે ધીમેથી કહ્યું, રાહુલ, જો ક્યારેય આપણું બાળક થશે તો શું આપણે તેને એક વધુ સારી જિંદગી આપી શકીશું? રાહુલ થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયો. પછી તેને કહ્યું, આપણે પૂરી કોશિશ કરીશું, કારણ કે આપણે જે દર્દ સહન કર્યું તે આપણે આપણા બાળકને ક્યારેય સહન નહીં કરવા દઈએ. આ સાંભળીને સીમાની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે એ આંસુઓમાં ડર નહીં, પણ ઉમ્મીદ હતી. હવે તેમની જિંદગી માત્ર બે લોકોની નહોતી, પણ એક આવનારા કાલની હતી. એક એવા ભવિષ્યની જેમાં તેઓ પોતાના પ્રેમને એક નવી ઓળખ આપવાના હતા. પણ તેમને હજી અંદાજ નહોતો કે આગળનો રસ્તો તેમની હજી પણ મોટી પરીક્ષા લેવાનો છે. કારણ કે જિંદગી હંમેશા એવા વળાંક આપે છે જેની માણસને સૌથી ઓછી આશા હોય છે. સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો, પણ જિંદગી હજુ પણ રાહુલ અને સીમાની પરીક્ષા લેવાનું છોડતી નહોતી. તેમની મહેનત રંગ જરૂર લાવી રહી હતી, પણ સમાજની વિચારધારા હજી પણ પૂરેપૂરી બદલાઈ નહોતી. તેમ છતાં હવે ફરક એ હતો કે પહેલાં જ્યાં તેઓ ડરતા, હવે ત્યાં જ મક્કમતાથી ઊભા રહી જતા. તેમનો નાનકડો રૂમ હવે પહેલાં કરતાં વધુ સજાવેલો રહેવા લાગ્યો હતો. દિવાલો પર સીમાએ પોતાના હાથે બનાવેલી કેટલીક નાની ડિઝાઇન લગાવી દીધી હતી અને ખૂણામાં એક નાનકડું મંદિર બનાવી દીધું હતું. રાહુલ જ્યારે સાંજે કામેથી પાછો ફરતો, ત્યારે તેને હવે માત્ર એક ઘર નહીં, પણ એક સુકૂન મળતું. પણ આ સુકૂનની વચ્ચે એક દિવસ એવો આવ્યો જેણે તેમની જિંદગીને ફરીથી હચમચાવી દીધી. સીમાને કેટલાક દિવસોથી નબળાઈ અનુભવાતી હતી. પહેલાં તેને તે નજરઅંદાજ કર્યું, પણ જ્યારે હાલત વધુ બગડવા લાગી ત્યારે રાહુલે તેને ડૉક્ટર પાસે લઈ ગયો. તપાસ પછી જે સમાચાર સામે આવ્યા તેણે બંનેને એકસાથે ખુશ પણ કર્યા અને ડરાવી પણ દીધા.
સીમા માં બનવાની હતી. આ સાંભળીને રાહુલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેની જિંદગીમાં આટલું મોટું સુખ આવશે. પણ તે જ ક્ષણે તેના દિલમાં જવાબદારીનો ભાર પણ વધી ગયો. હવે તેને માત્ર એક પતિ નહીં પણ એક પિતા પણ બનવાનું હતું. સીમા પણ ખુશ હતી, પણ તેના દિલમાં ક્યાંક ને ક્યાંક ડર પણ હતો. તેને પોતાના ભૂતકાળની યાદો સતાવવા લાગી. તેને લાગતો હતો કે ક્યાંક તેની વીતેલી કાલ તેના આવનારા બાળક પર અસર ન પાડે. રાહુલ દર વખતે તેને સમજાવતો કે હવે બધું બદલાઈ ચૂક્યું છે. હવે તેમનું ભવિષ્ય તેમના હાથમાં છે. સમય વીતતો ગયો અને સીમાનું ધ્યાન રાખવા માટે રાહુલે પોતાના કામના કલાકો હજી વધારી દીધા. તે દિવસ રાત મહેનત કરવા લાગ્યો, જેથી આવનારા બાળકને કોઈ ઉણપ ન રહે. પણ શરીરની પણ એક મર્યાદા હોય છે ને. એક દિવસ કામ કરતાં કરતાં રાહુલ બેભાન થઈને પડી ગયો. તેના સાથીઓ તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યારે સીમાને આ સમાચાર મળ્યા ત્યારે તેની દુનિયા જાણે થંભી ગઈ. તે ભાગતી હોસ્પિટલ પહોંચી અને રાહુલને આ હાલતમાં જોઈને તેના આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. ડૉક્ટરે જણાવ્યું કે રાહુલની હાલત વધુ પડતા કામ અને થાકને કારણે બગડી છે. તેને આરામની જરૂર છે. સાંભળીને સીમાને અહેસાસ થયો કે તે એકલી નથી જે સંઘર્ષ કરી રહી છે. રાહુલ પર પોતાની હદ કરતાં વધુ મહેનત કરી રહ્યો છે. એ દિવસ પછી સીમાએ પણ નિર્ણય કરી લીધો કે હવે તે માત્ર ઘર સુધી સીમિત નહીં રહે. તેણે પોતાના સિલાઈના કામને વધુ વિસ્તાર્યું. આસપાસના લોકો પાસેથી ઓર્ડર લેવા લાગી. ધીમે ધીમે તેનું કામ એટલું વધી ગયું કે તે ઘર બેઠા જ સારી કમાણી કરવા લાગી. હવે રાહુલને થોડો આરામ મળવા લાગ્યો. બંને મળીને પોતાના સપનાઓને ધીમે ધીમે સાચા કરવા લાગ્યા. થોડા મહિનાઓ પછી તેમણે એક નાનો પ્લોટ ખરીદ્યો. એ તેમના માટે કોઈ મહેલથી ઓછો નહોતો, કારણ કે તે તેમની મહેનતનું પહેલું મોટું ફળ હતું. જ્યારે તેમણે જમીન પર પડેલું પહેલું ડગિયું મૂક્યું ત્યારે બંનેની આંખોમાં આંસુ હતા. આ આંસુ ખુશીના, ગર્વના અને સફળની યાદોના હતા જે તેમણે સાથે ખેડી હતી. પણ આ દરમિયાન ફરી એકવાર ભૂતકાળે દસ્તક દીધી. એ જ લોકો જેમણે પહેલાં તેમને હેરાન કર્યા હતા એ ફરી સામે આવ્યા. તેમણે તેમની ખુશીઓ જોઈને ઈર્ષા અનુભવી અને તેમને ફરીથી નીચા દેખાડવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે તમે ગમે તેટલા આગળ વધી જાઓ, પણ તમારો ભૂતકાળ ક્યારેય તમારો પીછો નહીં છોડે. આ વખતે રાહુલ ચૂપ ન રહ્યો. તેને પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે માણસનો ભૂતકાળ તેની ઓળખ ન થતો. તેની ઓળખ તેનું વર્તમાન અને તેનું કર્મ હોય છે. અને આજે આપણે જે છીએ તે આપણી મહેનતને કારણે છીએ. આ સાંભળીને આસપાસ ઊભેલા લોકો પણ તેની વાત સાથે સહેમત થવા લાગ્યા. ધીમે ધીમે એ જ સમાજ જે તેમને મેણા મારતો હવે તેમની ઇજ્જત કરવા લાગ્યો. લોકો તેમની મહેનત અને સચ્ચાઈને સમજવા લાગ્યા અને એ જ તેમની સૌથી મોટી જીત હતી. થોડા સમય પછી તેમનું નાનકડું ઘર પણ બનીને તૈયાર થઈ ગયું. એ ઘર મોટું નહોતું, પણ તેમાં સુકૂન હતું, પ્રેમ હતો અને એક નવી જિંદગીની સુગંધ હતી. સીમા હવે પોતાના બાળકના આગમનની રાહ જોઈ રહી હતી અને રાહુલ દરરોજ એ ઘરને વધુ સારું બનાવવામાં લાગ્યો હતો. બંનેની આંખોમાં હવે ડર નહીં પણ ઉમ્મીદ હતી. પણ વાર્તા હજી પૂરી નહોતી થઈ, કારણ કે છેલ્લો વળાંક હજી બાકી હતો, જ્યાં તેમની જિંદગી તેમને એક એવી ભેટ આપવાની હતી જે તેમના બધા દર્દને હંમેશા માટે મિટાવી દેશે. સમય જાણે પોતાની રફતારથી ચાલતો રહ્યો, પણ રાહુલ અને સીમાની જિંદગી હવે પહેલાં જેવી રહી નહોતી. એ સંઘર્ષ જે ક્યારેય તેમને તોડી નાખતો હતો, હવે તે જ તેમની તાકાત બની ચૂક્યો હતો. તેમનું નાનકડું ઘર હવે પૂરેપૂરું બનીને તૈયાર થઈ ચૂક્યું હતું. માટીની સુગંધ, દિવાલો પર તાજો રંગ, દરવાજાની સામે એક નાનકડું આંગણું જ્યાં સીમાએ પોતાના હાથે તુલસીનો છોડ વાવ્યો હતો. એ ઘર નાનું જરૂર હતું, પણ તેમાં એક દુનિયા વસતી હતી. એક એવી દુનિયા જે દર્દમાંથી નીકળી હતી અને પ્રેમમાં ઢળી ચૂકી હતી. સીમા હવે પોતાના જીવનના સૌથી મહત્વના તબક્કે હતી. તેની અંદર એક નવી જિંદગી આકાર લઈ રહી હતી અને દરરોજ તેના ચહેરા પર એક અલગ જ ચમક આવી જતી હતી. રાહુલ હવે પહેલાં કરતાં વધુ જવાબદાર બની ચૂક્યો હતો. તે દરેક નાની મોટી વસ્તુનું ધ્યાન રાખતો, સમયસર દવા લાવતો, જમવાનું બનાવતો અને રાત્રે તેની પાસે બેસીને તેના માથા પર હાથ ફેરવતો. ઘણીવાર તે ચૂપચાપ સીમાના પેટ પર હાથ રાખીને એ આવનારી જિંદગીના ધબકારા અનુભવવાની કોશિશ કરતો અને એક ક્ષણે તેની આંખોમાં એક અજીબ ખુશી અને ડર બંને દેખાતા. એ ડર એ વાતનો હતો કે ક્યાંક તે આ જવાબદારી નિભાવવામાં પાછો ન પડી જાય. પણ સીમા દર વખતે
તેનો હાથ પકડીને કહેતી કે રાહુલ, તું પહેલાથી જ ખૂબ સારો છે, તું સૌથી સારો પિતા બનીશ. અને આ શબ્દો જ તેને વધુ મજબૂત બનાવી દેતા. ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને દિવસ પણ આવી ગયો જેની બંને રાહ જોઈ રહ્યા હતા. એક રાત્રે અચાનક સીમાની તબિયત બગડી અને તેને હોસ્પિટલ લઈ જવી પડી. બહાર રાહુલ બેચેન થઈને આમ તેમ આટા મારી રહ્યો હતો. તેની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. તે દરેક ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે બધું બરાબર થઈ જાય. થોડા કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા અને તેમના ચહેરા પર સ્મિત હતું. તેમણે કહ્યું, અભિનંદન, દીકરો આવ્યો છે. આ સાંભળતા જ રાહુલની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે ખુશીના આંસુ હતા. તેણે પહેલી વાર પોતાના દીકરાને તેડ્યો અને એ નાનકડા ચહેરાને જોઈને તેને લાગ્યું કે જાણે તેની બધી મહેનત, બધા દર્દ અને બધા સંઘર્ષોનો આજે જવાબ મળી ગયો હોય. જ્યારે સીમાએ પોતાના બાળકને જોયું ત્યારે તેની આંખોમાં એક અલગ જ સુકૂન હતું. જાણે તેને પોતાની જિંદગીનો સૌથી મોટો મકસદ મેળવી લીધો હોય. એ દિવસ પછી તેમની જિંદગી પૂરેપૂરી બદલાઈ ગઈ. હવે તેમના ઘરમાં હાસ્ય ગુંજવા લાગ્યું. રડવાનો અવાજ પણ તેમને ગમતો હતો, કારણ કે તે તેમના પોતાના બાળકનો હતો. રાહુલ હવે વધુ મહેનત કરવા લાગ્યો હતો, કારણ કે હવે તેને પોતાના દીકરા માટે એક વધુ સારું ભવિષ્ય બનાવવાનું હતું. તેણે પોતાનું કામ વધાર્યું. નાના નાના કોન્ટ્રાક્ટ લઈને તે ધીમે ધીમે એક સારો કડિયો બની ગયો. લોકો હવે તેને નામથી ઓળખવા લાગ્યા. તેની પ્રામાણિકતા અને મહેનતની ચર્ચા થવા લાગી. તો સીમા પણ પોતાના સિલાઈના કામમાં એટલી નિપુણ થઈ ગઈ કે હવે તેની પાસે દૂર દૂરથી કામ આવવા લાગ્યું. તેમની આર્થિક સ્થિતિ હવે પહેલાં કરતાં ઘણી સારી થઈ ચૂકી હતી. પણ સૌથી મોટી વાત એ હતી કે હવે સમાજની નજર પણ બદલવા લાગી હતી. એ જ લોકો જે ક્યારેય તેમને મેણા મારતા હતા, હવે તેમના વખાણ કરવા લાગ્યા હતા. લોકો કહેતા, જુઓ, સાચો પ્રેમ શું કરી શકે છે. આ એ જ લોકો છે જેમણે હાર ન માની અને આજે પોતાની મહેનતથી બધું જ હાસિલ કરી લીધું. એક દિવસ રાહુલ પોતાના દીકરાને તેડીને એ જ રેલવે સ્ટેશને ગયો જ્યાં તેની જિંદગી બદલાઈ ગઈ હતી. પ્લેટફોર્મ નંબર 3 પર ઊભા રહીને તેને ચારે બાજુ જોયું અને તેની આંખોમાં જૂની યાદો તાજી થઈ ગઈ. એ જ જગ્યા, એ જ માહોલ, પણ હવે માણસ બદલાઈ ચૂક્યો હતો. તેની પાસે હવે એક પરિવાર હતો, એક ઓળખ હતી અને એક સુકૂન હતું. તેણે ધીમેથી સીમા તરફ જોયું જે તેની પાસે ઊભી હતી. તેની આંખોમાં પણ એ જ યાદો દેખાઈ રહી હતી. રાહુલે સ્મિત સાથે કહ્યું કે જો તે દિવસે મેં તને અહીં ન જોઈ હોત તો કદાચ મારી જિંદગી આજે પણ અધૂરી હોત. સીમાએ હળવા સ્મિત સાથે કહ્યું, અને જો તું મને તારા ઘરે ન લઈ ગયો હોત તો કદાચ હું આજે પણ ક્યાંક ખોવાયેલી હોત. બંને એકબીજાનો હાથ પકડી લીધો અને એક ક્ષણે તેમને અહેસાસ થયો કે જિંદગી કેટલી અજીબ હોય છે. ક્યારેક એક ક્ષણમાં બધું જ છીનવી લે છે અને ક્યારેક એક ક્ષણમાં બધું જ આપી દે છે. તેમના દીકરાના હાસ્યએ તેમને ફરીથી વર્તમાનમાં લાવી દીધા અને બંને એક સાથે સ્મિત સાથે પોતાના નવા જીવન તરફ કદમ વધારી દીધા. હવે તેમની પાસે ડર નહોતો, માત્ર ઉમ્મીદ હતી. હવે તેમની પાસે દર્દ નહોતું, માત્ર યાદો હતી. હવે તેમની વાર્તા અધૂરી રહી નહોતી, પણ પૂરી થઈ ચૂકી હતી. એક એવી વાર્તા જે શીખવે છે કે સાચો પ્રેમ કોઈ પણ સંજોગો કરતાં મોટો હોય છે. અને જો બે લોકો એકબીજાનો સાથ ન છોડતા તો જિંદગી તેમને એક ને એક દિવસ ચોક્કસ એ બધું આપી દે છે જેનું તેમણે ક્યારેય સપનું જોયું હોય છે. જો તમને સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.